અરે જો બહાર નહીં કાઢે ને તો એવી લાત મારીશ કે કાચ તોડીને સીધો બહાર પડીશ. આજના એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ચાલો આ એકદમ અસ્તવ્યસ્ત, રમૂજી અને ધમાલિયા દૃશ્યથી શરૂઆત કરીએ. એક સાંકડી કારમાં બેઠેલા લોકો વચ્ચેની સામાન્ય બોલાચાલી કઈ હદે ફિઝિકલ મારામારીમાં ફેરવાઈ જાય છે અને તેમાં હાસ્ય કેવી રીતે જન્મે છે તે જોવું ખરેખર રસપ્રદ છે. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક શાનદાર પ્રાદેશિક ગુજરાતી કોમેડી સ્કેચનું ઓપરેશન કરવાના છે. હા, સાચે જ આપણે ડીકોડ કરીશું કે આ સ્કેચમાં રમૂજ, કોમિક ટાઈમિંગ અને સ્લેપસ્ટિક કોમેડી એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે. માત્ર ડાયલોગ જ નહીં, પરંતુ પાત્રો વચ્ચેનો તણાવ કેવી રીતે હાસ્ય ઉત્પન્ન કરે છે તે પણ આપણે ઊંડાણથી જોઈશું. આ રહી આપણી આજની સફરની રૂપરેખા. આપણે કોમેડિક સ્ટેજ, પાત્રોના પ્રાણી જેવા વ્યક્તિત્વ, ડ્રાઈવર અને મુસાફરનો સંબંધ, સંવાદ અને છેલ્લે સાંસ્કૃતિક રમૂજથી લઈને ધમાલના ક્લાઇમેક્સ સુધી બધું જ કવર કરીશું. તો ફટાફટ આગળ વધીએ. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. કોમેડિક સ્ટેજ સેટ કરવું એટલે કે એક સાંકડું પાવડર કેગ. ભૌતિક વાતાવરણ પોતે જ આ રમૂજી તણાવ માટે કેવી રીતે પાયો નક્કી કરે છે તે અહીં સ્પષ્ટ થશે. જરા વિચારો, પરિસ્થિતિ કેટલી ટેન્શનવાળી છે. હમણાં જ 20 કિલોમીટર લાંબો અને એકદમ ખાડાખૈયાવાળો ખરાબ રસ્તો પૂરો થયો છે. બધા મુસાફરો એક સાંકડી કારમાં ખીચોખીચ ભરાયેલા છે. અને પાછું પેટ્રોલના પૈસા કોણે આપ્યા એ બાબતે અંદરખાને ડખો તો ચાલુ જ છે. આ બધું ભેગું થઈને એક એવો માહોલ બનાવે છે જ્યાં વિસ્ફોટ માટે બસ એક નાનકડી ચિંગારીની જરૂર છે. હવે જોઈએ વિભાગ 2, એનિમલ પર્સોના અને સત્તાનો સંઘર્ષ. મતલબ કે કારની અંદર ઊભું થયેલું જંગલ. આ વાર્તામાં સૌથી રસપ્રદ બાબત એ છે કે પાત્રો પોતાની જાતને ભ્રામક અને મોટી ઉપમાઓ આપીને પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો કેવો મિથ્યા પ્રયાસ કરે છે. આમાં સૌથી મજેદાર વાત ખબર છે શું છે? આ માનસિક સત્તાનો સંઘર્ષ. ડાબી બાજુ જુઓ, મફુજી અને ખેગારજી પોતાની જાતને જંગલના ઘાતક સિંહ અને વાઘ ગણાવે છે, અને જમણી બાજુ જુઓ, એ જ લોકો કારમાં બેઠેલા બાકીના મુસાફરોને પાછળ ભસતા કૂતરા કહીને ઉતારી પાડે છે. પોતાના સાથીદારો પર રોફ જમાવવા માટે આ લોકો કેવી મોટી મોટી ઉપમાઓનો ઉપયોગ કરે છે ને. અને આ ડાયલોગ તો સાંભળો. ખરેખર સિંહ જ્યારે જંગલમાં ઉતરે ને ત્યારે સન્નાટા છવાઈ જાય. ભાઈ વાહ, એકદમ ફિલ્મી, બરાબર? પણ અહીં જ અસલી કોમેડિક ટાઈમિંગ છે. એક તરફ આવા ભારેખમ ડાયલોગ્સ અને બીજી તરફ કારની સાંકડી ગૂંગળામણવાળી વાસ્તવિકતા. ક્યાં જંગલનો સિંહ અને ક્યાં કારમાં ફસાયેલો માણસ. ચાલો આગળ વધીએ વિભાગ 3 તરફ. ડ્રાઈવર અને પેસેન્જરની હાયરાર્કી. અસલી બોસ કોણ છે? ડ્રાઈવર ભરતભાઈ અને તેમના સતત માંગણી કરતા મુસાફરો વચ્ચેનો બદલાતો સંબંધ કોમેડી ટેન્શનનું એક નવું જ લેવલ પૂરું પાડે છે. આ ટેબલ પર નજર કરો. સંબંધો કેવી રીતે બદલાય છે એ જોવું બહુ રસપ્રદ છે. મુસાફરીની શરૂઆતમાં ડ્રાઈવર બેચારો ચૂપચાપ ગાડી ચલાવે છે અને મુસાફરો જાણે રાજા હોય એમ ઓર્ડર કરે છે. પછી જેમ જેમ ધમાલ વધે છે, ડ્રાઈવર શાંતિ રાખવા કહે છે, પણ કોઈ સાંભળતું નથી. પણ ક્લાઇમેક્સ જુઓ. જ્યારે શારીરિક સ્થિતિ બગડે છે ને ત્યારે બાજી પલટાઈ જાય છે. ગાડી ઊભી રાખવાની સત્તા અચાનક ડ્રાઈવરના હાથમાં આવી જાય છે અને પેલા રાજાઓ હવે ગાડી રોકવા માટે આજીજી કરવા લાગે છે. અને આ પળ આખા સીનની સૌથી હાસ્યાસ્પદ પળ છે. જંગલના કહેવાતા સિંહને અચાનક ઉલટી થાય છે અને પેલા વાઘને સાંકડી જગ્યામાં ગભરામણ થાય છે. વિચારો, તેમના પેલા ખતરનાક આક્રમક વ્યક્તિત્વની સામે આ અચાનક આવી પડેલી શારીરિક નબળાઈ. હાસ્ય ઊભું કરવાનો હા એક અદ્ભુત માસ્ટર ક્લાસ છે. આપણે આવી પહોંચ્યા છીએ વિભાગ 4 પર. ડાયલોગ્સ જે સીધા સ્લેપસ્ટિક કોમેડી ટ્રિગર કરે છે. એટલે કે શબ્દો જ જ્યારે હથિયાર બની જાય. અહીં સૌથી નિર્ણાયક બાબત એ સમજવાની છે કે કેવી રીતે પાણી માટેની એક નાનકડી દલીલ ભયંકર શારીરિક મારામારીમાં ફેરવાઈ જાય છે. આ સિક્વન્સ જરા ધ્યાનથી સમજો. વાત કેવી રીતે વણસે છે. સ્ટેપ 1, માત્ર ખાર કાઢવા માટે પાણીની બોટલ આપવાની ચોખ્ખી ના પાડી દેવી. સ્ટેપ 2, બળજબરીથી બધાને ચૂપ કરાવવા. અને સ્ટેપ 3, પાછળની સીટ પર અચાનક જ મારામારીનો વિસ્ફોટ. આ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે પાત્રોની બોલાચાલી જ સીધી સ્લેપસ્ટિક, હાસ્ય એટલે કે ફિઝિકલ કોમેડી માટેનું ટ્રિગર બની જાય છે. એ શાંતિ રાખો લ્યા, બધાના મોઢા બંધ થઈ જાય. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. કાર જેવી નાની જગ્યામાં જ્યાં પાત્રોનું મગજ પહેલેથી જ ગરમ છે, ત્યાં જો તમે આવી રીતે બળજબરીથી શાંતિ લાદવાનો પ્રયાસ કરો તો શું થાય?
એક એવું પ્રેશર કુકર બને જે ફાટવા માટે જ સર્જાયું હોય અને પછી ધડાકો થાય જ. હવે જોઈએ વિભાગ 5 રમૂજમાં સાંસ્કૃતિક બારીકાઈઓ. આ છે આપણા રિજનલ ટ્રિગર્સ. આ કોમેડીની પૂરેપૂરી મજા માણવા માટે પ્રાદેશિક અને સાંસ્કૃતિક રેફરન્સ કેવી રીતે ભૌતિક ઘર્ષણને ઉત્તેજન આપે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે મોગીની સોગંદ. આ કોઈ સામાન્ય શબ્દ નથી. આ એકદમ સ્પેસિફિક સાંસ્કૃતિક સોગંદ છે. જ્યારે કોઈ આ સોગંદ ખાય ને ત્યારે એક નાનકડી દલીલ સીધી ઇજ્જત અને પ્રતિષ્ઠાનો સવાલ બની જાય છે. આ સોગંદ જાણે કે દારૂગોળામાં દીવાસળી ચાંપવાનું કામ કરે છે, જેના લીધે સીધી મારામારી અને ગળું દબાવવા સુધીની નોબત આવી જાય છે. આવું જ બીજો એક ક્લાસિક શબ્દ છે મારું 500 પાટણ. આ માત્ર એક શબ્દ નથી, આ એક પ્રાદેશિક ગર્વ અને પોતાની સત્તાની ભવ્ય ઘોષણા છે. જ્યારે પાત્રો મારામારીમાં ધોવાઈ જાય છે અને હારનો સામનો કરે છે ત્યારે પોતાનું ખંડિત થયેલું સન્માન પાછું મેળવવા એક પંચલાઇન તરીકે આ શબ્દ વાપરે છે. આ પરિસ્થિતિ સાચું કહું ને તો ખૂબ જ રમૂજી લાગે છે. અને હવે અંતિમ વિભાગ 6 અસ્તવ્યસ્તતાની એનાટોમી, ધ સ્લેપસ્ટિક ક્લાઇમેક્સ. ચાલો આ ચરમસીમાની તપાસ કરીએ જ્યાં અત્યાર સુધીનો બધો જ તણાવ એક અંકુશ વગરની શારીરિક કોમેડીમાં ફેરવાઈ જાય છે. ચાલો આ ફાઇનલ ફાઇટના ટાઇમલાઇન પર નજર કરીએ. ફેઝ 1 પાછળની સીટમાંથી અચાનક મારામારી અને ધમાલનો દબાયેલો અવાજ આવવા લાગે છે. ફેઝ 2 ઓવર ડ્રામેટિક ચીસો પડે છે કે અલ્યા કોઈએ મારા ચારે પગ ભાંગી નાખ્યા. અને ફેઝ 3 કોઈ એક પાત્ર બદલો લેવા માટે લાકડાના ભારે ઢોકાની માંગણી કરે છે. આ જે ફાસ્ટ ફોરવર્ડ એસ્કેલેશન છે ને એ જ આખી સ્લેપસ્ટિક કોમેડીનો અસલી જીવ છે. અહીં નોટિસ કરવા જેવી વાત એ છે કે આ આખી મારામારી આપણને કેમ આટલી ફની લાગે છે. કારણ કે પાત્રો જે રીતે રિએક્શન આપે છે ને તે એકદમ અતિશયોક્તિપૂર્ણ અને ગાંડપણથી ભરેલા છે. ભલે આપણે લડાઈ સ્પષ્ટ જોઈ શકતા નથી, પણ તેમના અવાજો અને વર્ણન દ્વારા તેઓ આપણા મગજમાં એક એવું ચિત્ર ઊભું કરે છે જે અદૃશ્ય હિંસાને પણ અત્યંત રમૂજી બનાવી દે છે. તો આખા એક્સપ્લેનર પછી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે કેવી રીતે એક સામાન્ય કારની સાંકડી જગ્યા, પાત્રોનો અત્યંત નાજુક અહંકાર અને પ્રાદેશિક બારીકાઈઓ ભેગા મળીને આટલું શાનદાર કોમેડિક ટાઇમિંગ ઊભું કરે છે. છે ને કમાલની વાત? આ બતાવે છે કે સાદી અને રોજબરોજની પરિસ્થિતિઓમાંથી પણ શ્રેષ્ઠ કોમેડી કેવી રીતે સર્જી શકાય. પ્રાદેશિક કોમેડીના આ મિકેનિક્સમાં હજુ પણ ઘણું બધું જાણવા અને માણવા જેવું છે, ખરું ને?